વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બહુલકનો અભ્યાસ કરીશું. સ્વાધ્યાય 14.2માં દાખલા નંબર 3. નીચેની માહિતી એક ગામના 200 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે. કુટુંબોના માસિક ખર્ચનો બહુલક શોધો તથા કુટુંબોના માસિક ખર્ચનો મધ્યક શોધો. અહીં બહુલકની ગણતરી હું તમને શીખવીશ. મધ્યક તમારે પદ વિચલનની રીતે જાતે ગણો. અહીં માસિક ખર્ચ રૂપિયામાં અને કુટુંબોની સંખ્યા. તો માસિક ખર્ચમાં વર્ગો આપ્યા છે. પહેલો 1000થી 1500, 1500થી 2000, 2000થી 2500, 2500થી 3000, એમ 4500થી 5000 સુધી છે. અને વર્ગોને અનુરૂપ કુટુંબોની સંખ્યા એટલે કે આવૃત્તિ 24, 40, 33, 28, 30, 22, 16 અને 7 આપેલ છે. હવે આ માહિતીનો આપણે બહુલક શોધીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 14માં સ્વાધ્યાય 14.1માં મધ્યક શોધવાની 3 રીતો. પ્રત્યક્ષ રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીતનો અભ્યાસ કર્યો. હવે આજે આપણે સ્વાધ્યાય 14.2માં બહુલકનો અભ્યાસ કરીશું. મધ્યક, મધ્યસ્થ અને બહુલક પૈકી બહુલકની ગણતરી સૌથી સરળ છે. સ્વાધ્યાય 14.2 દાખલા નંબર 3, જેમાં તમને વિગત આપેલી છે. કોઈ કુટુંબનું માસિક ખર્ચ રૂપિયામાં અને કુટુંબોની સંખ્યા. માસિક ખર્ચમાં વર્ગો આપ્યા છે. 1000થી 1500, 1500થી 2000, 2000થી 2500, 2500થી 3000, 3000થી 3500, 3500થી 4000, 4000થી 4500, 4500થી 5000. એટલે કે અહીંયા વર્ગોની વર્ગ લંબાઈ થશે 1000થી 1500, એટલે કે 1500માંથી 1000 બાદ કરતા 500 મળે, એટલે વર્ગ લંબાઈ અહીંયા 500ની છે. અને કુટુંબની સંખ્યા, જેને આપણે આવૃત્તિ FI કહીએ છીએ, તેમાં 24, 40, 33, 28, 30, 22, 16 અને 7 આપેલ છે. હવે સૌ પ્રથમ બહુલક શોધવા માટેના સૂત્રની વાત કરીએ તો Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 કૌંસ પૂરો ગુણ્યા H, જ્યાં L બરાબર બહુલક વર્ગની અધસીમા. F1 બરાબર બહુલક વર્ગની આવૃત્તિ. F0 બરાબર
બહુલક વર્ગના અગાઉના એટલે કે પહેલાના વર્ગની આવૃત્તિ. F2 બરાબર બહુલક વર્ગના પછીના વર્ગની આવૃત્તિ. H બહુલક વર્ગની વર્ગ લંબાઈ. અહીં સૂત્રના દરેક પદ વિશે ચર્ચા કરીએ આપણે તો એર એટલે બહુલક વર્ગની અધસીમા. F1 તો બહુલક વર્ગની આવૃત્તિ. F0 બહુલક વર્ગના અગાઉના વર્ગની આવૃત્તિ. F2 બહુલક વર્ગના પછીના વર્ગની આવૃત્તિ. અને H એટલે બહુલક વર્ગની વર્ગ લંબાઈ. અહીં તમે જોશો તો દરેક સંજ્ઞાના અર્થમાં બહુલક વર્ગ શબ્દનો ઉપયોગ થયેલ છે. તો સૌથી પહેલાં તો એ સમજવું પડે કે બહુલક વર્ગ એટલે શું. તો આપણે પહેલાં જે સૂત્રોની યાદી આપેલી છે તેમાં બહુલક વર્ગ વિશે સમજાવેલું છે કે બહુલક વર્ગ કોને કહેવાય. તો બહુલક વર્ગ એટલે સૌથી મોટી આવૃત્તિ ધરાવતો વર્ગ. તો આવૃત્તિ પર નજર કરીએ તો સૌથી મોટી આવૃત્તિ કઈ થશે. તો આમાં 40 એ સૌથી મોટી આવૃત્તિ છે. તો 40 એ સૌથી મોટી આવૃત્તિ છે. તો આપણે ગણતરી કરતી વખતે સૌથી પહેલાં લખીશું અહીં મહત્તમ એટલે કે સૌથી મોટી આવૃત્તિ 40 છે. માટે 1500 થી 2000 માટે બહુલક વર્ગ થશે 1500 થી 2000. હવે બહુલક વર્ગ મળ્યા પછી આપણે આ દરેક સંજ્ઞાની કિંમતો મેળવી શકીએ. જેમ કે L બહુલક વર્ગની અધસીમા. તો આપ જાણો છો તે મુજબ બહુલક વર્ગ 1500 થી 2000 છે. તો જેમાં 1500 જે છે તે અધસીમા છે અને 2000 જે છે તે ઉધ્વસીમા છે. તો બહુલક વર્ગની અધસીમા કઈ થશે. તો બહુલક વર્ગની અધસીમા થશે 1500. L બરાબર 1500 મળશે. હવે F1 નું મૂલ્ય મેળવીએ તો બહુલક વર્ગની આવૃત્તિ. તો રકમ પર જઈએ પાછા તો 1500 થી 2000 આ બહુલક વર્ગ છે અને જેની આવૃત્તિ છે 40. તો 40 જે કિંમત છે એ કોની થશે. તો F1 ની. તો F1 બરાબર બહુલક વર્ગની આવૃત્તિ જે મળી છે 40. હવે F0 સંજ્ઞાનો અર્થ શું છે. તો બહુલક વર્ગના અગાઉના એટલે કે એના પહેલાના વર્ગની આવૃત્તિ. તો બહુલક વર્ગ છે 1500 થી 2000
જેનો અગાઉનો વર્ગ થશે 1000 થી 1500 અને એની આવૃત્તિ છે 24, તો બહુલક વર્ગના અગાઉના વર્ગની આવૃત્તિ થશે 24, તો જે કિંમત થશે F0ની, તો F0 બરાબર બહુલક વર્ગના અગાઉના વર્ગની આવૃત્તિ મળશે 24. F2 બહુલક વર્ગના પછીના વર્ગની આવૃત્તિ. તો બહુલક વર્ગ આપણે જાણીએ છીએ 1500 થી 2000, એનો પછીનો વર્ગ 2000 થી 2500 અને જેની આવૃત્તિ છે 33, તો F2 નું મૂલ્ય મળશે આપણને 33. H બહુલક વર્ગની વર્ગ લંબાઈ. બહુલક વર્ગ 1500 થી 2000 છે. હવે વર્ગ લંબાઈ કઈ રીતે મેળવી શકાય? તો વર્ગ લંબાઈ મેળવવા માટે ઉધ્વ સીમામાંથી અધર સીમા બાદ કરીએ તો 2000માંથી 1500 બાદ કરતા 500 વર્ગ લંબાઈ મળશે. તો બહુલક વર્ગની વર્ગ લંબાઈ Hની મૂલ્ય મળશે 500. હવે બહુલકની ગણતરી કરવા માટે આપણી પાસે બધા મૂલ્યો છે, જે આપણે આ સૂત્રમાં મૂકી બહુલકની ગણતરી કરીશું. માટે Z બરાબર L ના સ્થાને મૂકીશું 1500. તો આ રીતે બધા મૂલ્યો સૂત્રમાં મૂકતા Z બરાબર L ના સ્થાને 1500 વત્તા F1 નું મૂલ્ય આપણને મળ્યું છે 40, માઇનસ F0 ની કિંમત મળી છે આપણને 24, છેદમાં 2 ની જગ્યાએ 2 મૂક્યા ગુણ્યા F1 છે, એટલે કે F1 નું જે મૂલ્ય છે તે આપણે કૌંસમાં મૂકીશું 2 ગુણ્યા 40 માઇનસ F0 24 માઇનસ F2 33 ગુણ્યા H ની કિંમત મળી છે આપણને 500. ફરી જોઈ લઈએ તો L ના સ્થાને મૂકે આપણે 1500, F1 ના સ્થાને 40 માઇનસ F0 ના સ્થાને 24 છેદમાં 2 F1 ના સ્થાને 40 માઇનસ F0 24 માઇનસ F2 33 ગુણ્યા H 500 બરાબર 1500 પ્લસ 40 માંથી 24 બાદ કરતા 16 મળે. 40 ગુણ્યા 2 80 માઇનસ આ બંને પદોની નિશાની સમાન છે, તેથી તેમનો સરવાળો થશે 3 અને 4 થશે 7, 3 ને 2 થશે 5, તો 80 માઇનસ 57 કૌંસ પૂરો ગુણ્યા 500 પ્લસ 16 ગુણ્યા 5 કરીએ તો 16 પંચા
80 ને એની પાછળ બીજા 2 0 એટલે 8000 ભાગ્યા 80 માઇનસ 57, તો 80 માંથી 57 બાદ કરીએ તો 23 મળે. હવે 8000 ભાગ્યા 23 કરવા પડશે, કેમ કે 23 વડે આના છેદ ઉડી શકે નહીં. 23 અવિભાજ્ય સંખ્યા છે, તો 8000 ભાગ્યા 23. 23 નો ઘડિયો બોલીએ તો 23 તરી 69, 23 ચોક 92 વધી જશે, એટલે 23 તરી 69. 80 માંથી 69 બાદ કરીએ તો 8 પરથી દશક લો તો અહીં 7, અહીં 10. 10 માંથી 9 જશે 1, 7 માંથી 6 જશે 1. હવે આ 0 ને નીચે લઈશું તો 110 મળે. હવે 23 નો ઘડિયો બોલતા 23 પંચા 115 વધી જશે, એટલે 23 ચોક 92 લેવું પડશે. શૂન્યમાંથી 2 ના જાય તો અહીંથી દશક લો તો 0, અહીં 10. 10 માંથી 2 જશે 8, આ 1 અને આ 0 એટલે 10 થયા. 10 માંથી 9 જશે તો 1. હવે આ 0 ને નીચે લઈશું તો 180. 23 નો ઘડિયો બોલતા 23 સીધા 161, 23 સીધા 184 વધી જશે, એટલે 23 સીધા 161. 180 માંથી 161 બાદ કરીએ તો અહીં 7, અહીં 10. 10 માંથી 1 જશે 9, 7 માંથી 6 જશે 1, 0. હવે આપણે 0 લઈએ અહીંયા તો ઉપર દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટ મૂકીશું. હવે 23 એકાનો ઘડિયો બોલીએ તો 23 નો ઘડિયો 190 થી ન વધે એમ. 23 સીધા 161, 23 સીધા 184. 90 માંથી 84 જશે તો 6 રહેશે. હવે 0. 23 દુ 46, 60 માંથી 46 બાદ કરતા દશક લો 5, અહીં 10. 10 માંથી 6 જશે 4, 5 માંથી 4 જશે 1. હવે 0 લઈએ તો 23 છંગ 138. 140 માંથી 138 બાદ કરતા 2 મળશે, તો 1500 ના 1500 પ્લસ 8000 ભાગ્યા 23 કરતા 347.826 મળે છે. તો છેલ્લા અંક પર નજર કરીએ તો આ 6 જ, એટલે કે 5 કે 5 થી મોટો અંક હોય તો એને દૂર કરી આગળની સંખ્યાને 1 વધારીએ તો 2 ના બદલે 3 થશે, એટલે આપણે જવાબ થશે 347.83, એટલે કે 83. 347.83. 1500 વત્તા 347.83 નો સરવાળો કરીએ તો 1500 સંખ્યામાં પોઈન્ટ આપેલ નથી, તો પોઈન્ટ પછી કેટલા 0 કરીશું તો બીજી સંખ્યા પર નજર કરો તો પોઈન્ટ પછી અહીંયા 2 સંખ્યા છે તો અહીં 2 0 કરીશું. પોઈન્ટ ને પોઈન્ટ નીચે ગોઠવીશું. 8, 3 અહીંયા, 347 અહીંયા. 3 ના 3, 8 ના 8, આ 7, 4, 5 ના 3 8, આ 1, તો 1847.83.
આમ બહુલક ઝેડ નું મૂલ્ય 1847.83 મળે. હવે બીજી વાત કરીએ તો બહુલકનો જે જવાબ હોય દાખલાનો તે હંમેશા વર્ગની વચ્ચે જ મળે. એટલે આપણો જવાબ છે 1847.83 જે 2000ની વચ્ચે આવી જાય છે. તો અહીં તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે બહુલકનો જે જવાબ હોય તે હંમેશા બહુલક વર્ગની વચ્ચે જ આવે. તમારે મધ્યકની પણ હવે આ જ દાખલામાં તમને મધ્યકની ગણતરી પણ પૂછી છે જે તમારે જાતે કરવાની છે અને એના માટે તમે પદ વિચલનની રીતનો ઉપયોગ કરશો તથા તેનો એટલે કે બહુલકનો મધ્યકનો જવાબ એટલે કે x બાર બરાબર 2662.50 મળે છે જે તમારે પદ વિચલનની રીતે જાતે ગણવું. બહુલકની ગણતરી સાવ સરળ છે. એટલે બહુલક સ્વાધ્યાય 14.2ના બધા જ દાખલા તમારે જાતે ગણવા અને સાચા જવાબ મેળવવાનો પ્રયત્ન કરો.